હેલો ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો આજે અમે વોશિંગ મશીનનો કવર મંગાવ્યો છે અને હજી એક વસ્તુ લીધી છે. દિવાળીના અમે મશીન લીધું છે, એના પછી આજે અમે કવર ચડાવશું મશીનને. ને હમણાં જ અમે એક એક્સપેરિમેન્ટ કર્યો મશીનમાં. આ ગાડીનો કવર છે એ અમે આ મશીનમાં ધોયો, સક્સેસફુલી ધોવાઈ ગયો છે. તો અમારા માટે તો ફ્રેન્ડ્સ આ મશીન વસૂલ છે અત્યાર સુધી. એક મોટી સાઇઝનો બ્લેન્કેટ પણ ધોયો. તો આ કવર અમે મંગાવ્યો છે મીશોમાંથી. જે આગળની બાજુ ટ્રાન્સપરન્ટ છે. આખું કવર લાગી ગયા પછી કેવું લાગે છે. અમે જો કે બ્લેક મંગાવ્યો હતો પણ આવ્યો છે ગ્રે કલરનો, હાલશે હવે. અને બીજી વસ્તુ અમે આ મંગાવી છે વોશિંગ મશીનના સ્ટેન્ડ. તો કાંઈક આવા લાગે છે એના સ્ટેન્ડ. આ તો બહુ સસ્તા પડે છે. આ લગભગ 120 કે 125માં પડે છે. આના લીધે છે ને મશીનની હાઇટ થોડી વધી જશે. અત્યારે જો મશીન એકદમ નીચું છે, એના લીધે આપણે અહીંયા પગ કાંઈ અહીંયા અમે કાંઈક પણ રાખીએ છીએ ને અમારા શૂઝને, તો બહુ સ્ક્રેચ ને થાય છે ને કાંઈ સાફ સફાઈ પણ નથી થતી. જોઈને હાઇટ કેટલી છે સાવ 2 આંગળી પણ નથી, 2 આંગળીથી પણ ઓછી છે. એના માટે મેં આ મંગાવ્યું છે. એટલી હાઇટ થઈ જશે ઇઝીલી આપણે અમારી બેબી ઉપલને આવી જશે. નકા એને બિચાડીને ક્યાંય હું આ બાલ્કનીમાં લેવા જાવી પડતી. પાછી અહીંયા આવે છે ને સ્પેસ ઓછો થઈ ગયો છે. અમે વોશિંગ મશીન રાખ્યો છે એટલે આપણે એક જણો માન નીકળે અહીંયાથી જઈને એને એમાં કંટાળો આવતો યાર. ને થોડી અહીંયા કદાચ અહીંયા વરસાદ પડશે ને તો જે અહીંયા પાણી પડશે ને સાઈડમાં, તો એનાથી પણ થોડુંક પ્રોટેક્શન મળશે. ને જોઈએ હવે કેટલું સક્સેસ છે કે નથી. ને ફ્રેન્ડ્સ આના સિવાય પણ છે ને બીજે હજી એક જાતનો સ્ટેન હતો. ઈ હવે ખબર નથી કેવો હતો, સક્સેસ છે કે નહીં, પણ આના રિવ્યુ સારા હતા એટલે મેં આ મંગાવ્યો છે. એનો છે ને આમ ચોરસ, તમને ખ્યાલ હોય તો પહેલે આવતો ફ્રીજના સ્ટેન ટાઈપનો, પણ એવો આવે ને બીજો સિમ્પલ પટ્ટી જેવો આવે કે તમે ઈ ક્યાંય ખસકાવો, તમને બીજી જગ્યાએ શિફ્ટ કરો તો તમે ચેન્જ કરી શકો. વ્હીલ વાળો આવે છે. ઈ વ્હીલ વાળો છે ને લોક થઈ જાય, પણ એની હાઈટ એટલી બધી નથી. હા, મેં તમને હાઈટ માટે જોયું છે એટલે અમે આ વસ્તુ મંગાવી છે. તો હવે અમે આ લગાવીએ છીએ. થોડુંક મશીને ઊંચું કરવું પડશે. જોઈએ અમે અત્યારે આ લગાવી છે, પછી અમને એમ લાગશે કે બરોબર છે તો પછી એને અહીંયા અમે પરમેનન્ટ રાખશું. નહીતર ઓપ્શન છે જ આપણા પાસે કે ભાઈ ઓલો વ્હીલ વાળો મંગાવશું અમને ક્યાંય શિફ્ટ કરવું હોય તો એમ. તો આ ટાઈપના એના સ્ટેન્ડ છે જેને આપણે આવી રીતના હાઈટને એડજસ્ટ કરી શકીએ, ઉપર નીચે થોડું કરી શકીએ છીએ. જો આ ઓછું છે, આ વધારે છે, બધા લેવલમાં રાખવાના હોય છે. તો આ 2 સ્ટેન્ડ રહી ગયા છે, પાછળથી ઊંચું કરીને રાખીએ છીએ. રેડી? નીચે સાફ કરવું તું જ રહે. હા, તું આગળથી સાફ પછી કર, જલ્દી રાખ. સાફ તો પછી થઈ જાય. એ ભગવાન ક્યાં જુલુમ હે. બરાબર રહ્યું ને એકદમ. હા, તો થઈ ગયું છે સક્સેસફુલ. તમને બતાવું તો જો લાગી ગયા પછી આટલી હાઈટ થઈ ગઈ ઊંચી. 4, 5, 6, 7 ફ્રેન્ડ્સ, આટલું બધું સ્પેસ આવી ગયું. જો મશીન લેવલમાં છે કે નહીં એ પણ આપણે જરાક જોઈ લઈએ. તે જ અહીંયાથી ઊંચો કરવાની જરૂર છે, લેફ્ટ સાઈડથી. સેજ અહીંયાથી બને એને થોડા ઊંચા કરવાની જરૂર છે લેફ્ટ સાઈડથી. આનામાં આપણી દેખાડે છે. તો જો હવે પરફેક્ટ બેલેન્સ આવી ગયું છે. તમને લેવલ મશીનમાં બતાડું. જો એકદમ સેન્ટરમાં છે, આ પણ એકદમ સેન્ટરમાં છે. પાછળના જે એના સ્ટેન્ડ હતા ને એને મેં એડજસ્ટ કર્યા. નહીંતર અમારું ફ્લોર છે ને થોડુંક આમ ઢળતું હતું, પાણીની દિશા બાજુ હતું. તો અમે થોડું પાછળથી ઊંચું કર્યું. એટલે આના ફ્રેન્ડ્સ એ પણ તમે કરી શકો છો, ઊંચું નીચું પણ. તો આ બહુ સારી વસ્તુ છે. યુઝ કર્યા પછી કેવું લાગે છે એ પણ તમને કહીશું. હમણાં મશીનમાં કપડાં લોડ કરી નાખ્યા છે. વાઇબ્રેશન કેટલું થાય છે એ જોવાનું છે. હવે લગાડશું કવર. ચાલો હવે કવર લગાડી. બીજો એક મેં હજી જુગાડ કર્યો છે. જો આના અંદર જે પાઇપ હોય ને એકદમ નાજુક પાઇપ આવે, આપણે પગ લાગે ને તો તૂટી પડે. એના માટે હું આ ગાર્ડનનો પાઇપ લઈ આવ્યો છું. એકદમ મજબૂત. આના ઉપરથી ગાડી ચાલી જાય ને તો કાંઈ ન થાય. આ હું પાઇપ લઈ આવ્યો છું. કંઈક 150-200 રૂપિયાનો થયો છે, જેને મેં આવી રીતના ફિટ કર્યું છે. જો અહીંયાથી લઈને અહીંયા સુધી. જો આ પાઇપ છે ને, આ પાઇપ એકદમ નબળા પાઇપ આવે. તડકામાં પણ એકદમ ક્રેક થઈ જાય. ઉનાળામાં તો બહુ આની ધ્યાન રાખવું પડે. હવે અહીંયાથી ક્રેક થાય ક્યાંથી પણ. એના કરતાં હું પાઇપ લઈ આવ્યો છું ને આ તમે કરી નાખ્યું છે, જેના લીધે એની ડબલ સેફટી થઈ જાય. હું આજે નાયા ધોયા વગર કામ કરાવે છે. મેં તો નાહી લીધું છે.
પોતે ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને. હવે એને ભૂખ લાગી છે ને મારું હજી નાવાનું બાકી છે. હવે મને કે ખાવા દે ઈ કે હા તો આ પાછું વળી એનામાં વળી પાર્સલ આવ્યું અત્યારે એટલે હવે એ કામમાં લાગી ગયા. ના કા રહી જાય તો અમારે 10 દિવસ 8 દિવસ કાંઈ કેટલા નીકળે કાંઈ નક્કી નહીં. એટલે પછી આજે જ શ્રી ગણેશ કરી નાખ્યા. અમાર હોય એવું પડ્યું હોય તો પછી 2-4 મહિના પડ્યું હોય. હા ને આજે છે સન્ડે તો આજે અમે જવાના છીએ ધુરંધર મૂવી જોવા. તો એનો પર તમને રિવ્યૂ આપશું અને કોણ ધુરંધર મૂવી જોઈ આવ્યા છે એ કોમેન્ટ્સ ખાસ કરજો. કેમ કે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે એ મૂવી ને નાના છોકરાઓને એલાઉડ નથી એટલે જીયાના ચાલી ગઈ છે અમારા નવા ઘરે દાદાના ઘરે. હાલો હવે લગાણી કવર. એટલે આને અહીંયાથી લેવો પડશે ને. ક્યાંય ઓલો સાઈડનો ને હજી ઓલી પીન હતી ને તો લાગી ગયો છે અમારો કવર. એટલે જોઈ લો કેવો લાગે પછી ફિટ કરો. કેવો લાગે છે ફ્રેન્ડ્સ તમને કેવો લાગે છે? વારો છે કે ઢીલો છે તો મજા નહીં આવે. બહુ ઢીલો લાગે છે. બંધ કરી નાખી. ફિટિંગ તા કમે લેડીઝના કપડાં નથી ફિટિંગ. આનામાં જરાક ના બરોબર છે એકદમ પ્રોપર છે. બરાબર છે. બાકી તો હવે સ્પેશિયલ દરજીને બોલાવીને સીવડાવીને તો થાય કા. ટ્રાન્સપરન્ટ છે પણ પ્રોપર દેખાતો મેટ ફિનિશ છે ટ્રાન્સપરન્ટ. Oh no! ચેન ખોલો તો આને. મહેનતાના લુકના પૈસા દીધા છે એ નથી દેખાતો. અમને પોતે જોઈ અમને ગામને બતાવવા માટે નહીં પણ અમને પોતે જોઈને તો મજા આવે કે આપણી પાસે સારી વસ્તુ છે. એ દેખાતું નથી યાર. ટ્રાન્સપરન્ટમાં તો એ જ આવે બધું જ. ફોટામાં મસ્ત દેખાડતા હતા અહીંયા કને ફિલ્મ થઈ ગઈ. હાલશે હવે. આમ મસ્ત લાગે છે ને કવરમાં જરાક બહુ દેખાતું જ નથી કંઈ. આમ યુઝ કરીને થાય. પણ ફરી આ રજને તો ઈ જ ચડે ને સાફ તો કરવા પડે ને. હે આવડો મસ્ત મશીન છે કેટરીના જેવો રૂપાડો. તો કવર લાગ્યા પછી દેખાતો નથી એટલે હવે મેં કવરને ફિક્સ કરી નાખ્યું છે માથે જ. ચોમાસું આવશે ત્યારે ચેન બંધ કરશું બાકી ભલે રહ્યું આમને ખુલ્લું. હા તડકો તો અમે આવતો નથી. મશીન અમને ફ્રેન્ડ કેટલો મોંઘું પડે જો. હા શેડ નખાયા એના કેટલા થયા હતા ખુશ્બુ? 6,000 રૂપિયા ને શેડના 6,000 રૂપિયા થયા. હજી તમે કટ કરાયો આખો કરાવતા હતા ને તો કંઈક 15,000નું થતું હતું. તો કાંઈ મતલબ વગરનું થતું હતું એટલે મેં અડધું જ કરાવ્યું છે. જોઈએ હવે ચોમાસામાં એ સક્સેસ છે કે નહીં. કેમ મશીન ચાલુ નથી થતું? એ હા પાણી તો બંધ પડે વાલમાં પાણી બંધ છે. अरे मेरे को तो ऐसा धक धक हो रहा है. मेरे को भी हो रहा देखिए. સ્ટેન્ડ લાગી ગયું. હવે જોઈ લઈ મશીન ચાલુ કરીને અમે કપડાં ધોવાના જ છે. તો અત્યારે મેં રાખ્યું છે ક્વિક વોશમાં 15 મિનિટમાં ધોવાઈ જશે. 800નું સ્પિન. ગરમ પાણીની જરૂર નથી અત્યારે. ગરમ પાણી બંધ રાખ્યું છે. ચાલુ જોઈએ વાઇબ્રેશન થાય છે કે નથી થતું. જો બહુ વાઇબ્રેશન થશે તો પછી આ વસ્તુ કામ નહીં આવે તો રિટર્ન કરી નાખશું. તો વોશિંગ પ્રોગ્રામ ચાલુ થઈ ગયું છે. અત્યારે તો કંઈ વાઇબ્રેશન જેવું નથી લાગતું. તો જ્યારે સ્પિન થશે ને કપડાં ડ્રાય કરવાનું શરૂ કરશે ને ત્યારે મેં એની સાચી પરીક્ષા થશે આ સ્ટેન્ડની. તો આજે અમે જે કવર મંગાવ્યું છે મીશોમાંથી તો આ કવરની પ્રાઇસ છે 225 રૂપિયા. 225ના કવર છે ને આ સ્ટેન્ડ તો એકદમ સસ્તા છે. આ સ્ટેન્ડ છે લગભગ 115 કે 120 રૂપિયાના. અત્યારે હજી કપડાં ધોવાય છે. હજી 9 મિનિટની વાર છે. છેલ્લી 4 મિનિટ હશે ને ત્યારે સ્પિનની પ્રોસેસ થશે ત્યારે આપણે જોઈશું કે વાઇબ્રેશન કેટલું આવે છે આ સ્ટેન્ડમાં. જોકે આવું તો ન જોઈ કેમ કે મશીન પોતાનું વજન છે ને બહુ છે. લગભગ 60 કે 70 કિલો વજન છે મશીનનું. 2 જણાથી ઉપડે નહીં. તો આજે અમે નાસ્તો કરીએ છીએ. ફ્રૂટમાં છે આજે અમારા ઘરે પપૈયો છે. આ ખુશ્બુ બનાવે છે આંબળાનો મુરબ્બો. ના રે ના તો આંબળા કેન્ડી બનાવી છે. આંબળા કેન્ડી તો ઓલો હોય છુંદા જેવો હોય. ઓકે તો મને એમ કે તો સ્ટીક ડીકમાં કેન્ડી કેસ ને સ્ટીક એટલે ડીકમાં એને બનાવી કેન્ડી કહેવાય એમ સ્ટીક માં ન નાખી કઈ. હવે આને આપણે એમને ખાવાની હોય પછી મુખવાસ તો એક જાતનો મુખવાસ છે દેશી રીતે કહીએ તો આ ઉલ્લું બનાવે મને. હવે આપણે જોયું હોય કઈ હવે કેન્ડીમાં તો હું તો કંઈક સપના જોતો હતો. તો કેન્ડીમાં બીજા શું સપના જોવાના હોય એના
અને બીજો છે અમારો નાસ્તો આજે સવારના ચણા, બાફેલા ચણા. વેજીટેબલ્સ વાળા. ડુંગળી, ટમેટા, લીલા મરચાં ને જે આપણે બચપનમાં સ્કૂલમાં ખાતા ને જે રેકડીમાં 2 રૂપિયાના અને 5 રૂપિયાના એ ચણા અમે રોજ ખાઈએ છીએ અત્યારે જીમમાંથી આવીને. આજે સન્ડે છે તો જીમ નથી ગયા, પણ એ ચણા તો અમે રોજ ખાઈએ. ને પછી સાંજે નાસ્તો કંઈક કરશું બહારનું. આજે રસોઈ આજે પેટ ભરીને ચણા ખાઈ લેશું. ચણા છે ને પછી ફ્રૂટ છે, ફ્રેન્કી બનાવી હતી. હા ફ્રેન્કી પણ છે. તો હવે સ્પિન થવાનું ચાલુ થઈ ગયું છે. કપડાં ડ્રાય થાય છે અત્યારે. કદાચ તમને અવાજ આવતું હશે. એટલી મૂવમેન્ટ થાય છે જો. ખુશ્બુ આપણે અત્યારે 800 ઉપર રાખ્યું છે સ્પિન. ક્યારેક આપણે 1400 ઉપર રાખીને જોઈ લઈશું 1400માં કેટલું મૂવમેન્ટ આવે છે. 800માં તો વાંધો નથી આવતું. તો આ સ્ટેન્ડને તમે ગમે ત્યાં યુઝ કરી શકો છો. તમારું ફ્રીજ હોય, પછી કોઈ ટેબલ હોય નાનકડી, એમાં પણ તમે યુઝ કરી શકો છો. સાધારણ મૂવમેન્ટ આવે, વાંધો નહીં આવે એમ. જ્યારે એમ લાગશે કે વાંધો આવે છે તો કાઢી નાખશું, એમાં શું? તો ચાલો ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં બસ એટલું જ. અને ફ્રેન્ડ્સ, તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરજો. જય હિન્દ, વંદે માતરમ, બાય બાય. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ્સ કરજો.